મોટા ભાગના લોકોને એ પ્રશ્ન છે કે જૂના સિક્કાઓને વહેંચવા ક્યાં? હા, તો ઘણા લોકો પાસે કલેક્શન તો સારું હોય છે અને તેની પાસે કિંમતી સિક્કાઓ પણ હોય છે, છતાં પણ તે તેની કિંમત નથી મેળવી શકતા, કારણ કે તેને આ ફિલ્ડમાં પૂરું નોલેજ નથી. અને જે જાણે છે તે બધાને તો ખબર જ છે, તેવા લોકો તો લેવેચ કરીને સારી કમાણી કરે છે. પરંતુ જે નથી જાણતા તે બધા માટે આજનો આ વિડીયો છે. દોસ્તો, કિંમતી સિક્કો હોય છે તે બે રીતના વહેંચણી કરી શકો છો. એક તો બાયર પાસે અને એક એક્ઝિબિશનમાં જઈને. કોઈ કોઈન બાયર હોય જે સિક્કાની ખરીદી કરતા હોય તેની પાસે પણ વહેંચણી કરી શકો છો, અને બીજું એક્ઝિબિશનમાં, જે આપણે સાદી ભાષામાં કહીએ તો કેમ્પ, એટલે કે સિક્કાની લેવેચ કરવા માટેનો એક કેમ્પ લાગતો હોય છે. તો આ રીતના એક્ઝિબિશન લાગતા રહેતા હોય છે મોટા મોટા શહેરોમાં. ત્યાં જઈ અને રૂબરૂ વહેંચણી કરી શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખજો, સિક્કાની કિંમત તમને ખુદને ખબર હોવી જોઈએ. ત્યાં તમારે કહેવાનું રહેશે કે મારે આ સિક્કો આ ભાવમાં વહેંચવો છે. તો તે કોઈ પણ સિક્કો હોય તો તેની કન્ડિશનને બધું ધ્યાનમાં રાખી અને તે સિક્કાની કિંમત નક્કી કરવાની હોય છે. તો સિક્કાની કિંમત અને ડિટેલ્સ ખબર હોવી જરૂરી છે.